જય હિન્દ મિત્રો. તો શું અગ્નિવીરનું ફિઝિકલ માટે જવા માટે તૈયાર છો? ધ્યાન હું રાખવું, કરવું શું? જો ત્યાં દિવસે જવું, ત્યાં પ્રોસેસ શું હશે એ ખબર નથી, બરાબર? આ વખતે કઈ રીતે દોડાવડાવશે ભાઈ, રણનીતિ આ વખતે બદલવાની છે, બરાબર? પછી છેલ્લા દિવસોમાં શું ધ્યાન રાખવું, લાસ્ટના દિવસો કેટલા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એ બી કહું તમને. અને એક્સેલન્ટ મારવાની 100 માંથી 100, રનિંગમાં 60 માંથી 60 અને પુલઅપમાં 40 માંથી ચાલવાની બેસ્ટ રણનીતિ જોઈ લો. પેલા અહીંયા આવો, આ રહી છે રણનીતિ. આ રણનીતિમાં કમ્પ્લીટલી મેં વાત કરી છે. આ જો તમે અગર આગળ છો તો કઈ રીતના ખેંચવાનું, વચ્ચે છો તો કઈ રીતના ખેંચવાનું, લાસ્ટમાં છો તો કઈ રીતના સ્ટાર્ટ કરવાનું. સ્ટાર્ટિંગ ઇમ્પોર્ટન્ટ છે અને સ્ટાર્ટિંગની મેં 3 સ્ટેપની મેં વાત કરી. સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3. એની કમ્પ્લીટલી વાત મેં છે ને પૂરેપૂરા વિડીયોમાં કરી છે. પૂરેપૂરા વિડીયોમાં મેં કમ્પ્લીટલી વાત એની કરી છે, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3 ની, બરાબર? તો હવે તમારે કરવાનું શું છે, તમારે આપણી ચેનલમાં જવાનું છે, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી. ફૂલ વિડીયોમાં ડિટેલ બધી વાત કરી છે. એકવાર જોઈ લો ને, ગ્રાઉન્ડનું બધું મેપ ખબર પડી જાય. ત્યાં જવાની જરૂર નથી, કેમ કે ત્યાં આપણે વિદ્યાર્થીઓ છે એના આધારે મેં વાત કરી છે. અહીંયા એકવાર વિડીયો જોઈ લો એટલે ક્લિયર. બસ મિત્રો, તો એટલું જ છે. વિડીયો જોવાનું ભૂલતા નહીં.